આપણે એક શેરો ગરમ કરવાનો. શું કરીએ? એ એક શેરો ગરમ કરીએ. બરાબર? તમે જોજો શું થાય છે, ખાલી જોતા રહેજો. ઓકે, જુઓ શું થયું. પહેલા નંબરની પિન પડી ગઈ. બીજી પડી? દેખાય પડતી? ત્રીજી પડી? કેવી રીતે પડે છે તમને ખબર પડે? પહેલી ગરમ કરતા હતા એના નજીક વાળી પહેલી પડી, પછી એનાથી થોડી દૂર હતી બીજા નંબરમાં પડી, એનાથી થોડી દૂર હતી ત્રીજા નંબરમાં પડી. મતલબ કે આ ત્રીજા નંબરની પિન પડી એટલા સુધી શું થયું છે અત્યારે આ પટ્ટી ગરમ. ચોથા નંબરની પડી હવે ચોથા નંબરની તો પટ્ટી કેટલા સુધી પહોંચી ગરમ થતી હતી? ચોથા નંબરે. હવે એના પછી આગળ જાય ધીરે ધીરે, તમે જોજો. देखो बराबर ध्यान से देखो, पट्टी गरम થાય ને એમ देखता રહો. એ પડી મૂળ શું થાય છે? ગરમીનું વહન થાય છે. કઈ બાજુથી થાય છે? તો જ્યાંથી ઉષ્મા મળે છે એ છેડાથી ઠંડા છેડા તરફ. આ છેડો હાલ કેવો હશે? ગરમ. આ છેડો કેવો હશે? ઠંડો. તો ઉષ્માનું શું થયું? વહન થાય. વહન થયું પેલા. બરાબર? આ બાજુ હતો જે પહેલા નંબરની પિન હતી એ ઠંડો હતો, એ પહેલા પડી, પછી એના પછીની પડી, પછી એના પછીની. એનો મતલબ શું થયો કે ગરમ તો આપણે એક છેડો કરો છો, પણ શું થાય છે? ધીરે 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 એ ગરમી, એ ઉષ્મા ગરમ છેડાથી કયા છેડા તરફ વહન કરે છે? ઠંડા છેડા. એને કહેવાય ઉષ્માનું વહન. શું કહેવાય? ઉષ્માનું વહન. યાદ રહેશે? બધી પીનો પડી ગઈ? પડી ગઈ? હા, તો ઉષ્મા વહનની રીત યાદ રહે ને? ઓકે, બરાબર ને?